4 દિવસથી રાજકોટ રેન્જના દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં કોસ્ટલ એરિયાની સુરક્ષા માટે રાજ્ય સરકારની મોટી ઝુંબેશ, જેમાં ગેરકાયદેસર જે દબાણો દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં કરવામાં આવેલા છે એ તમામને દૂર કરવાની કામગીરી ચાલુ છે. આ બંને જિલ્લા દેશની સામરિક સુરક્ષા માટે અને દેશની આંતરિક સુરક્ષા માટે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. આ વિસ્તારોમાં બંને જિલ્લાઓમાં ટોટલ 51 અલગ અલગ પ્રકારના લેન્ડિંગ પોઈન્ટ છે, તેમજ જે ટાપુઓ છે એ ટાપુઓ પણ મોટા પ્રમાણમાં દરિયાઈ પટ્ટીની આજુબાજુ વિસ્તારોમાં છે. જે લગભગ 35 જેવા ટાપુઓ જામનગર અને દ્વારકા જિલ્લામાં ફેલાયેલા છે. આપને ખ્યાલ છે કે ટાપુ દેશની સૌથી મોટી સુરક્ષાની દ્રષ્ટિથી અગત્યના હોય છે, અને એ પણ જ્યારે દુશ્મન દેશ આપણા સૌથી નજીક વિસ્તારમાં એને એરિયા લાગતા હોય ત્યારે જે ટાપુઓ છે એ ટાપુઓના સામરિક દ્રષ્ટિ અને આંતરિક દ્રષ્ટિના કારણે આની ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધી જતી હોય છે. રાજ્ય સરકારની જે ઝુંબેશની અંતર્ગત છેલ્લા 4 દિવસની જે ઝુંબેશ છે એમાં જામનગરના પિરોટન આઇલેન્ડ, જે ખૂબ જ મોટો આઇલેન્ડ છે, એના ઉપર જે ગેરકાયદેસર જે ધાર્મિક દબાણો હતા એને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવેલા છે. એ પિરોટન આઇલેન્ડ ઉપર 4000 જેટલા ચોરસ ફૂટમાં ફેલાયેલા 9 જેટલા ધાર્મિક દબાણોને જામનગર પોલીસ દ્વારા દૂર કરવામાં આવેલા છે. એવી રીતે જામનગર જિલ્લા દ્વારકા જિલ્લામાં 23 જેવા આઇલેન્ડ છે. એ આઇલેન્ડ ઉપર પણ અલગ અલગ વિસ્તારોમાં અને આજુબાજુ વિસ્તારોમાં જે ઝુંબેશ છે એ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે. એ ઝુંબેશના ભાગરૂપે ટોટલ આજ દિન સુધીમાં લગભગ 50 કરોડથી વધારેની જે જમીનો છે એ ખાલી કરવામાં આવેલી છે. તમામ પ્રકારના જે ગેરકાયદેસર આવાસીય ધાર્મિક જે દબાણો હતા એ પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા સાથે રાખી એ મેગા ડિમોલિશન ડ્રાઈવ અત્યારે બેટ દ્વારકા જિલ્લામાં પણ ચાલુ છે. આપને ખ્યાલ છે કે બેટ દ્વારકા અને જામનગર જિલ્લો એ ખૂબ જ રાષ્ટ્રીય રક્ષાને કારણે ખૂબ જ સંવેદનશીલ છે. એવી રીતે સમુદ્રી જીવન દ્રષ્ટિ માટે, પબ્લિકની સુરક્ષા માટે આપને ખ્યાલ છે અગાઉના ઇતિહાસમાં આ વિસ્તારમાં ડ્રગ્સની દાણફેરી, લેન્ડિંગ, હથિયારોની અવરજવર દુશ્મન દેશથી, તેમજ ગેરકાયદેસર જે નાણાં પબ્લિક જે ફેક કરન્સી હોય એની પણ અવરજવર મોટા પ્રમાણમાં વિસ્તારમાં થયેલી છે. અને આ બંને જિલ્લાઓ દેશની સામરિક સુરક્ષાની દ્રષ્ટિએ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ આર્થિક અને ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મોટી પ્રમાણમાં આ બંને જિલ્લાઓ આખા દેશ માટે ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરતા હોય છે.